હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અભ્યાસુ લર્નિંગ. આજે આપણે આ લેક્ચરની અંદર મેથ્સ એપ્ટિટ્યૂડની અંદર ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે સાદું વ્યાજ એ સમજવાના છીએ, જેની અંદર કોન્સેપ્ટ સમજશું અને સાથે સાથે એના પ્રશ્નો પણ પ્રેક્ટિસ કરશું. જે પ્રશ્નો બેઝિકથી લઈ અને એડવાન્સ લેવલ સુધીના પ્રેક્ટિસ કરશું. બેઝિકથી લઈ અને એડવાન્સ લેવલ સુધીના પ્રશ્નો પ્રેક્ટિસ કરશું, રાઈટ? આ લેક્ચરની અંદર સાદું વ્યાજ એક ટોપિક જે જીપીએસસી અને ગૌણ સેવામાં વારે વારે 1 થી 2 ક્વેશ્ચન મૂકી દેવામાં આવતા હોય છે, એટલે આ ટોપિક આપણા માટે ખૂબ અગત્યનો બની જાય છે. બરાબર, અગત્યનો ટોપિક છે. આ ટોપિક નાનો રહેશે પણ કરવો એટલા માટે જરૂરી છે કેમ કે આ ટોપિકમાંથી પ્રશ્નો અવારનવાર આપણી એક્ઝામની અંદર પૂછાતા હોય છે. એકદમ બેઝિક સરળ ટોપિક છે, જેવું નામ છે સાદું વ્યાજ એવો આ ટોપિક સાદો છે. આના પછીનો જે ભાગ છે એમાં આપણે સમજશું ચક્રવૃદ્ધિ વ્યાજ, પણ એ સમજતા પહેલા આપણને સાદા વ્યાજનો ખ્યાલ હોવો જરૂરી છે. આપણે નાના ધોરણમાં બેઝિક વસ્તુ શીખીને આવ્યા અને એ છે કે આપણે સાદું વ્યાજ કેવી રીતે મેળવવું. તો કે I બરાબર PRN/100 આવું આપણે શીખ્યા. I બરાબર PRN/100 આવું સૂત્ર આપણે શીખ્યા. પણ દરેક વખતે જો આપણે સૂત્ર મૂકવા જઈએ તો આપણો ખાસો એવો ટાઈમ સૂત્રો મૂકવામાં અને આ બધું લખવામાં નીકળી જાય અને આપણે પેપરમાં ટાઈમ ઘટે એવો પ્રશ્ન બને. તો એની જગ્યાએ આપણે શું કરી શકીએ? તો બેઝિક સાદા વ્યાજનો કોન્સેપ્ટ આપણને ખબર હોવી જોઈએ કે સાદું વ્યાજ લાગે કઈ રીતે, સાદા વ્યાજનો ઉપયોગ કરવો કઈ રીતે, એ સમજવા માટે જોઈએ આપણે. જસ્ટ અ સેકન્ડ. ઓકે, સાદા વ્યાજ માટે આપણે શું કરીએ? ધારો કે હું કોઈ વ્યક્તિને પાસેથી 1000 રૂપિયા કે 100 રૂપિયા લઉં છું, બરાબર છે? તો મારે એને 100 કેટલા આપવા પડશે? 100 કેટલા? આ પ્રશ્ન રહેશે. આ શું બતાવે છે? વ્યાજ બતાવશે. 100 કેટલા આપવાના? દાખલા તરીકે મેં તમારી પાસે ઉદાહરણ તરીકે 100 રૂપિયા લીધા છે, તમારી પાસેથી 100 રૂપિયા લીધા છે. હવે મારે તમને એ પૈસા ચૂકવવા માટે 100 રૂપિયા પ્લસ અમુક રકમ આપવી પડશે. તો આ જે અમુક રકમ આપવી પડે એક્સ્ટ્રા, એ શું છે? વ્યાજ છે. શું છે? વ્યાજ છે. એટલે કે મારે તમને વ્યાજ ચૂકવવું પડશે. તો આ જે વ્યાજ છે એ બે રીતે ગણી શકાય. એક તો સાદું વ્યાજ આવે, જે આપણો ટોપિક આજના લેક્ચરનો છે. બીજું આવે ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું આવશે? તો કે વ્યાજનું પણ વ્યાજ લાગશે. આમાં વ્યાજનું વ્યાજ લગાડવાનું નથી. તો અમુક ટર્મિનોલોજી છે જે આપણે આમાં સમજવી પડશે. માની લો કે મેં તમારી પાસેથી 5000 રૂપિયા લીધા અને મેં તમને કીધું કે આ જે 5000 રૂપિયા છે ને એ હું તમને પાછા 3 વર્ષ પછી ચૂકવીશ. અને એ 3 વર્ષ પછી માત્ર 5000 નહીં ચૂકવું, 3 વર્ષ પછી આ 5000 રૂપિયાને હું 5% લેખે વ્યાજ સાથે, અમુક રકમ એક્સ્ટ્રા કીધું ને, વ્યાજ સાથે 5% લેખે વ્યાજ સાથે ચૂકવીશ. તો આની અંદર કેટલી વસ્તુ આપણે સમજવાની છે. તો આ જે 5000 છે આ શું છે? તો કે આને કહેવાય મુદ્દલ. શું કહેશું? મુદ્દલ. 5 વર્ષ શું છે? એ સમયગાળો છે જેને આપણે મુદ્દત કહીએ. મુદ્દત. તો એક તો થઈ ગયું મુદ્દલ, જેને ઇંગ્લિશમાં પ્રિન્સિપલ અમાઉન્ટ કહેવાય. કે મૂળ રકમ છે કે મેં 5000 રૂપિયા લીધા છે, એટલે આપણે ગુજરાતીમાં જેને મુદ્દલ કહેશું. ક્યારેક પેપરમાં મુદ્દલ શબ્દનો ઉપયોગ થાય તો આપણે કન્ફ્યુઝ થવાનું નથી. મુદ્દલ એટલે આ પ્રિન્સિપલ અમાઉન્ટ જે મેં ઉછીના લીધા છે.
3 વર્ષ કેટલી મુદત માટે લીધા? તો 3 વર્ષ માટે. એની પણ જરૂર પડે છે. કેટલા ટકાએ લીધા? તો 5% લીધા છે એટલે મારે 5% વ્યાજ ચૂકવવું પડશે. 5%નો અર્થ થાય 100એ 5 રૂપિયા. તો 5000 કેટલા? સિમ્પલ વસ્તુ છે. 100એ 5 રૂપિયા મારે ચૂકવવા પડશે. તો આ જે 5% છે ને, આ શું છે? દર છે. 5% જે છે આ દર છે, વ્યાજનો દર કહેશું એને. શું કહેશું? વ્યાજનો દર કહેશું. ખરેખર અહીંયા આગળ જોવા જઈએ તો આઈ શું છે? આઈ એ વ્યાજ છે. પી એટલે શું છે? પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે મુદ્દલ છે. મુદ્દલ છે. આર શું છે? આર એ રેટ છે એટલે કે દર છે, વ્યાજનો દર. એન શું છે? એન સમય દર્શાવે છે, વર્ષ દર્શાવે છે. એન શું દર્શાવે છે? વર્ષ દર્શાવે છે. આર ખરેખર ટકામાં હોય. અહીંયા આગળ આપણે જે ટકા આપ્યા હોય એ ડાયરેક્ટ લખી શકીએ, બરાબર. વ્યાજ, સાદા વ્યાજની ગણતરી કરવા માટે ટકાની નિશાની દૂર કરવા છેદમાં 100 લખીએ છીએ. અધરવાઇઝ સૂત્ર આમ પણ આવતું હોય છે, આઈ બરાબર પી આર ટકા અને એન નો ગુણાકાર. આ રીતે પણ લખી શકીએ તો પણ આપણો આન્સર બનતો હોય છે. ટકામાંથી દૂર કરવા માટે આપણે શું કરીએ? છેદમાં 100 લખતા હોઈએ છીએ. ચલો, આટલી વસ્તુ તો ક્લિયર થાય છે. હજુ વધારે આને ડિટેલમાં સમજીએ એક એક્ઝામ્પલ સાથે. માની લો કે મેં તમારી પાસેથી 5000 રૂપિયા, હમણાં જે આપણે ઉદાહરણ લીધું એ જ ઉદાહરણને લઈએ, 5000 રૂપિયા લીધા છે. તો એને પી કહીએ. પી બરાબર 5000. કેટલા વર્ષ માટે? તો એન એટલે કે વર્ષ દર્શાવે છે, 3 વર્ષ માટે લીધા છે. કેટલા ટકાએ લીધા છે? આર બરાબર 5% લીધા. મારે વ્યાજ જોઈએ છે, તો વ્યાજ આઈ બરાબર શું કરશું? તો કે 5000 ગુણ્યા 3 ગુણ્યા 5 છેદમાં 100. એટલે મને સીધું શું મળશે? વ્યાજ મળશે. 0000 કેન્સલ થાય. 50 ગુણ્યા 3 150 ગુણ્યા 5 કેટલું થાય? 5 તેરી 15 પંચા 75. 750 રૂપિયા થશે. 750 રૂપિયા વ્યાજ થશે 3 વર્ષનું. હવે આપણે સૂત્ર મૂક્યા વગર ગણતરીઓ શીખવાની છે. કઈ રીતે? તો કે તમે સમજી શકો વ્યાજ માટે શું થાય. તો કે 5000ના 3 વર્ષ એટલે માની લો કે ટોટલ 3 વર્ષના 15000 રૂપિયા છે, એમ પણ ગણી શકીએ. જે એક અમાઉન્ટ થઈ ગયું. 3 વર્ષ સુધી ગણતરી કરવાની છે. સમજાય છે આ વસ્તુ? 5000 રૂપિયા મેં કેટલા વર્ષ માટે આપ્યા? 3 વર્ષ માટે. હું એમ માનું કે મેં 15000 રૂપિયા, 5000 5000 ને 5000, હું એમ માનું કે મેં 15000 રૂપિયા એક વર્ષ માટે આપ્યા. થશે તો બે સરખું જ તે. 3 વર્ષ માટે 5000 રૂપિયા મેં વ્યાજે આપ્યા છે, અથવા તો 15000 રૂપિયા એક વર્ષ માટે આપ્યા છે. મારે સીધું શું કરવાનું છે? એના 5% કાઢવાના છે. તો કેવી રીતે થાય? તો કે 15000 જે છે એના 5% કાઢો તો 5% માટે શું આવે? 15 પંચા 75 અને 0. તો વ્યાજ આપણે છે ને ઓછામાં ઓછો પેન પેપરનો ઉપયોગ થાય એવો મારો ઓલવેઝ અપ્રોચ રહેતો હોય છે ને, એ રીતે આપણે ગણતરી કરી શકીએ. ચલો ડાયરેક્ટ પ્રશ્નો ઉપર જઈએ એટલે વધારે સમજાશે. 2000 પર 2 વર્ષ માટે 5% એસઆઈ કેટલું થાય? એસઆઈ એટલે શું થાય? આને ઇંગ્લિશમાં લખાય સિમ્પલ ઇન્ટરેસ્ટ. સિમ્પલ ઇન્ટરેસ્ટ. સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ. શું થાય? સાદું વ્યાજ. તો પ્રશ્નો જે ટ્રાન્સલેટ કરેલા છે એમાં એસઆઈ વર્ડ હશે. એસઆઈ એટલે આપણે સમજશું સાદું વ્યાજ. સાદું વ્યાજ. ચલો 2 વર્ષ માટે 2000 રૂપિયાનું 5% લેખે વ્યાજ કેટલું થાય? આપણે શું કરવાનું છે ખ્યાલ છે? આપણે સિમ્પલ ગુણાકાર કરી નાખવાનો છે. તો 2 વ્યાજ પૂછ્યું હોય ને ત્યારની વાત છે. 2 દુને 4. મારી પાસે કેટલાની ગણતરી છે? 4000ની ગણતરી છે. 5% કાઢવાના છે. 5% કાઢવાના છે. 4000ના 5% કેટલા થાય? તો કે 4 પંચા 20 અને 1 0 બીજો આવશે. 200 રૂપિયા જવાબ આવશે ઓપ્શન નંબર સી. સૂત્ર મૂકવા જશું, બાકીની બધી ગણતરી કરવા જશું તો આપણો ટાઈમ જશે. એની જગ્યાએ 4000ના 5%. 4000ના 5% કેટલા થાય? તો કે ટકાની હારે 2 0 ઉડે. 40 પંચા 200. આ રીતે આપણે ગણતરી કરી શકીએ. ચલો 1500 પર 3 વર્ષ માટે 6%નું એસઆઈ કેટલું? સાદું વ્યાજ કેટલું? 1500નું 3 વર્ષ એટલે 15 તેરી 4500 રૂપિયાનું છે.
6% ગણતરી છે. ટકાની નિશાની દૂર કરો, 2 0 ઉડે. 5 6 30, 45 ગુણ્યા 6 કરવાના છે. આપણે 90 ગુણ્યા 3 પણ કરી શકીએ. આ બધું મેં ટકાવારી ચેપ્ટરની અંદર ભણાવેલું છે. જે આપણા યુટ્યુબની અંદર આ ટકાવારીનો લેક્ચર છે એ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ઝડપથી હું ગણતરી કઈ રીતે કરી શકું. જુઓ, 45 ગુણ્યા 6 એટલે કે 90 ગુણ્યા 3, 9 તેરી 27, 270 જવાબ આવે. ખ્યાલ આવે છે? આપણે જો આમ કરવા જશું 45 ગુણ્યા 6, 6 5 30 નો 0 વધી 3, 4 6 24 ને 3 27, 270. તો આ ટાઈમ ટેકિંગ છે. કેવું છે? ટાઈમ ટેકિંગ છે. આપણે મેથ્સ જેમ તમે જીકેના પ્રશ્નો સોલ્વ કરો એમ મેથ્સના પ્રશ્નો સોલ્વ થવા જોઈએ. બંદૂકમાંથી ગોળી સીધી શૂટ થાય એમ આન્સર ઉપર સીધો આપણો હાથ શૂટ થવો જોઈએ. તો આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકશું ઇઝીલી. આગળ વધીએ. મુદલ શબ્દ આવ્યો ને, મુદલ. મુદલ એટલે શું થાય? પ્રિન્સિપલ. જે રકમ ઉછીની લીધી છે. ચલો, 5000 પર 3 વર્ષમાં 600 વ્યાજ મળે તો વ્યાજ દર કેટલો? એનો મતલબ એવો થાય 5000 રૂપિયા 3 વર્ષ માટે લીધા તો આપણે 15000 રૂપિયાની ગણતરી કરવાની છે. 15000 ના કેટલા ટકા 600 રૂપિયા થાય? ચલો, પેલા તો ટકાની નિશાની બબ્બે મીંડા ઉડાડી દે. 150 ના કેટલા કરું તો 600 જવાબ આવે? તો 15 ચોક 60, 4 ગણે આવવા જોઈએ તો 4% આપણો જવાબ બને. આ રીતે આપણે ગણતરી કરી શકીએ. આગળ વધીએ. કોઈ મુદલ 4 વર્ષ માટે 7%ના દરે 1120 સાદું વ્યાજ આપે. મુદલ મેળવવાની છે એટલે કે પ્રિન્સિપલ પી મેળવવાનો છે. પી ખબર નથી, 7%નો વ્યાજ દર છે અને 4 વર્ષ માટે ગણતરી કરવાની છે. વ્યાજ કેટલું મળે છે? 1120 રૂપિયા વ્યાજ મળે. પહેલા તો અહીંયા જોઈએ તો 7 ચોક 28. ચલો, પી ના 28% કેટલા થાય? 1120 થાય. આ રીતે પણ કરી શકે. જુઓ, 1 વર્ષ માટે 7% હોય, 4 વર્ષ માટે કેટલા ટકા થાય? 28%. તો એ રીતે પણ ગણતરી કરી શકીએ. હવે આના મારે 28% કાઢવા છે. પીના કોના 28% 1120 થાય? આ રીતે ગણતરી કરવી છે. પીને આપણે કરતા બનાવી રાખીએ તો 1120 ના 28% એટલે છેદમાં 100 આવે એ ઉપર જાય તો 100 અહીંયા આવશે. આ રીતે ગણતરી કરી શકીએ. ખ્યાલ આવે છે? હવે આનું સાદરૂપ આપવાનું છે. અહીંયા જોવા જાવ તો આ 4 થી ભાગી શકાય એવો અંક છે. 4 થી ભાગી શકાય એવો અંક છે. હા, ભાગી શકાય. તો કેટલા વડે આને ભાગી શકાય એમ છે? તો કે 28 વડે ભાગી શકાય. 28 ચોક કેટલા થાય? 112 થાય. કેમ ખબર પડી? જુઓ, અહીંયા 100 છે તો એમાંથી તો આપણે 25 લઈ લે 4 વડે ભાગીએ તો અહીંયા 12 છે તો 4 વડે ભાગે 3 આવે એટલે 25 ને 3 28 એટલે 4 વડે 28 ને ભાગી શકાય તો 112 આવે. પાછળ 0 છે તો જવાબ શું આવશે જોઈ લ્યો. ખ્યાલ આવી ગયો? 28 ગુણ્યા 40 કેટલા થશે? 1120. તો 40 ગુણ્યા 100 એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 4000. આ રીતે ગણતરી કરી શકીએ. ચલો આગળ વધીએ. અથવા તો ડાયરેક્ટ અહીંથી થતું હતું 4 વડે આનો ભાગાકાર કરો 112 નો તો કેટલા થતા હતા? 28. 280 ભાગ્યા 7 ટકા છે એટલે ઉપર 100 વડે ગુણાશે તો પણ 4000 જવાબ મળે. આગળ વધીએ. એક રકમ 4 વર્ષમાં 25%ના દરે સાદું વ્યાજથી બમણી થાય તો મૂળ રકમ 5000 હોય તો વ્યાજ કેટલું? જો એણે એવું કીધું છે કે 25%ના દર છે એટલે રેટ આપણો કેટલો છે? 25%. કેટલા વર્ષ માટે? 4 વર્ષ માટે. તો આ તો ગણતરી 100% થઈ ગઈ. આ તો ગણતરી કેટલી થઈ ગઈ? 100% થઈ ગઈ. સાદા વ્યાજે બમણી થાય તો એ તો ખબર પડી કે ભાઈ 100% આપણી રકમ હતી. 100% વ્યાજનો અર્થ થાય આપણી રકમ બમણી થઈ ગઈ. 100% વ્યાજનો અર્થ થાય રકમ બમણી થઈ. બરાબર છે? 100%નો અર્થ શું થાય? રકમ બમણી થઈ ગઈ. માની લો કે 100 રૂપિયા હતા મારી પાસે, 100% મારે ચૂકવવાના છે. 100% એટલે 100 રૂપિયા 100% કેટલા થાય? 100 રૂપિયા થાય. તો 100 રૂપિયા ચૂકવવાના એટલે રકમ કેટલી થઈ? 200 રૂપિયા થઈ. બરાબર છે? રકમ થઈ 200 રૂપિયા. તો આ ચૂકવવાની થાય. તો એનો અર્થ એવો થાય કે 200 રૂપિયા મારે ચૂકવવાના 100 રૂપિયા ઉપર, તો રકમ બમણી થઈ ને 100%. એમ. ચલો, હવે એણે પ્રશ્ન અહીંયા પૂછ્યો છે મૂળ રકમ 5000 હોય તો વ્યાજ કેટલું? ભાઈ રકમ બમણી થઈ
તો વ્યાજ પણ 5,000 રૂપિયા થશે. વ્યાજ પણ કેટલું થશે? 5,000 રૂપિયા થશે. આમાં વ્યાજની ગણતરી કરવાની જરૂર પડે એવો પ્રશ્ન નથી. ચલો આગળ વધીએ. એક વ્યક્તિએ બેંકમાંથી 5,000 ઉછીના લીધા, એટલે 5,000 એને ઉછીના લીધા. 2 વર્ષ પછી તેને કુલ રકમ કેટલી ચૂકવવી પડી? તો કે 5800 રૂપિયા ચૂકવવા પડે. એટલે આ 5800 શું છે ભાઈ? 5800 આપણું છે વ્યાજ મુદલ. શું છે? વ્યાજ મુદલ. વ્યાજ મુદલનો અર્થ થાય વ્યાજ અને મુદલ બેયનો સરવાળો, એટલે કે મુદલમાં વ્યાજ ભેળવો એટલે વ્યાજ મુદલ મળે. 5800 એણે વ્યાજ સાથે ચૂકવેલ રકમ છે, તો વ્યાજ દર પૂછ્યો. હવે એક વસ્તુ વિચારો, લીધા કેટલા? 5,000, ચૂકવ્યા કેટલા? 5800. તો વ્યાજ કેટલું આપ્યું એણે? વ્યાજ આપ્યું 800 રૂપિયાનું વ્યાજ આપ્યું. મને પૂછ્યો વ્યાજ દર. મારે 5,000 રૂપિયાનું 800 રૂપિયા વ્યાજ ચૂકવવું પડ્યું. કેટલા વર્ષે? 2 વર્ષે. 2 વર્ષે આ વ્યાજ કેટલા વર્ષે ચૂકવ્યું? વ્યાજ કેટલા વર્ષે ચૂકવ્યું? 2 વર્ષે. વર્ષે 2. બરાબર છે. તો 1 વર્ષનું વ્યાજ કેટલું થયું? 400 રૂપિયા. પછી 5,000 રૂપિયાના કેટલા ટકા? 400 રૂપિયા થાય. સીધી ગણતરી છે. ચલો ટકા આરે 2 મીંડા જાય. હવે આ 50 નું શું કરશું? છેદમાં જવા દેશું. 8 પંચા ને 40. તો જવાબ આપણો શું આવશે? 8% જવાબ આવશે. જોકે આ બધું હું સમજાવવા માટે તમને ગણતરી બતાવી રહ્યો છું. ખરેખર ડાયરેક્ટલી આપણે આનો જવાબ મેળવી શકીએ કે 800 રૂપિયા વ્યાજ 2 વર્ષનું છે. 1 વર્ષનું કેટલું થઈ ગયું? 400 રૂપિયા. બરાબર છે. 1 વર્ષનું કેટલું થયું? 400 રૂપિયા. તો ડાયરેક્ટ આપણને ખબર પડે કે 8 પંચા 40 થાય છે. બરાબર છે. ચલો આગળ વધીએ. હા, તમે સૂત્રની રીતે પણ કરી શકો. સૂત્રની રીતે પણ કરી શકો. વ્યાજ મારું 800 રૂપિયા છે, પી મારો 5,000 રૂપિયા છે, આર મેળવવાનો છે 8%, અને કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે, છેદમાં 100. ચલો આ 0000 કેન્સલ થાય. 50 ગુણ્યા 2 કેટલા થાય? 100. છેદમાં જાય 800 ના છેદમાં 100 બરાબર આર. તો 0000 કેન્સલ, આર બરાબર 8. એ પણ કરી શકાય, ખોટું નથી. પણ જો એમાં તમારી સ્પીડ હોવી જોઈએ. અધરવાઇઝ મારો એક જ અપ્રોચ રહી છે કે વ્યાજના દાખલામાં શું બનવાનું? તો કે તમને ખ્યાલ હોય તો ગામડામાં કે સિટીમાં ગમે ત્યાં પેલા શેઠ હોય ને, એ શું કરે? તો કે સરળ, એને સૂત્ર ન આવડતું હોય, એ 100 ગણતરી કરે. કેટલાય ગણતરી કરે? 100 ગણતરી કરે. તો આપણે એવી રીતે 100 ગણતરી કરતા શીખવાનું છે. સમજાય છે? વ્યાજના દાખલામાં જેટલું તમે કોમન સેન્સની મદદથી ગણો એટલું ઝડપથી દાખલો ગણાય. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન ઉપર. શું પ્રશ્ન છે? કોઈ રકમ ઉપર 2 વર્ષમાં 6% વ્યાજે સાદું વ્યાજ 720 થાય. રકમ કેટલી છે ખબર નથી. રકમ કેટલી છે એ ખબર નથી. 2 વર્ષમાં રકમ માની લો પી છે. 2 વર્ષમાં 6% લેખે વ્યાજ કેટલું મળ્યું? 720 મળ્યું. 5 વર્ષમાં ઈ જ રકમ ઉપર કેટલું વ્યાજ મળે? હવે જુઓ, આજે વ્યાજ મળ્યું ને, આ વ્યાજ ઈ મને કેટલા વર્ષનું મળ્યું? 2 વર્ષનું મળ્યું. મને એવું પૂછ્યું કે 5 વર્ષમાં ઈ જ રકમ ઉપર કેટલું વ્યાજ મળે? 2 વર્ષે 720 વ્યાજ મળે. 5 વર્ષે કેટલું મળે? આ રીતે પણ આપણે દાખલો ગણી શકીએ. રકમ કેટલી છે એનાથી મારે કોઈ મતલબ નથી. મારે એ જોવું છે કે 2 વર્ષે 720 વ્યાજ મળતું હોય તો 5 વર્ષે કેટલું મળે. ખ્યાલ આવી ગયો એટલો? ઓકે. 720 જે છે એ મારે 5 વર્ષનું જોઈએ. જે 720 છે કેટલાનું? 2 વર્ષનું. 2 વર્ષનું છે તો 5 વર્ષે કેટલું મળે જોઈએ છે. અંશમાં છે એ છેદમાં ગુણ્યા 720. અહીંથી સાદું રૂપ આપો તમે તો શું આવશે? 36 દુ 72, એટલે 360 ગુણ્યા 5, 6 પંચા 30, છેલ્લે 0 આવશે. ચાલો શું જવાબ આવે આનો? સિમ્પલી 36 પંચા કેટલા થાય? 6 પંચા 30 નો 0, વધી આવી 3, 3 પંચા 15 ને 3 18. જવાબ આવે 1800. ઓપ્શન નંબર સી. 5 આરે ગુણાકાર હોય ત્યારે આ રીતે કરી શકાય. ધ્યાન આપો.
આ પણ મેં ટકાવારીના ચેપ્ટરમાં શીખવેલું છે કે 36 360 ગુણ્યા 5 કરું તો હું શું કરીશ, એક 0 આને આપીશ એટલે કે 3600 થઈ જશે. તો એનો મતલબ શું થયો, મેં 10 કર્યા ને, અહીંયા 10 વડે ગુણાકાર કર્યો ને, અહીંયા 3600 થયા. તો મારે છેદમાં 2 પણ કરવા પડશે. 3600 ના અડધા કેટલા થાય, 1800. તો આવી રીતે પણ કરી શકાય કે જે રકમ તમારી પાસે છે એને 10 વડે ગુણી નાખો, એટલે કે એક 0 છેલ્લે આપીને અડધા કરી નાખો તો પણ જવાબ આવશે. ચલો, આ રીતે દાખલો સોલ્વ કરી શકાય. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. કોઈ રકમ પર 2 વર્ષમાં 12% દરે વ્યાજ 720 થાય, 10% દરે વ્યાજ કેટલું થાય 3 વર્ષમાં? હવે જુઓ, આગળના દાખલા મેં શું કર્યું હતું સમજો. વર્ષ એટલા ને એટલા રાખ્યા, 4 વર્ષના 4 વર્ષ જ રાખ્યા. શું એણે કર્યું આગળના પ્રશ્નમાં? એણે શું કર્યું, 2 વર્ષમાં 6%. હા, 6%ના 6% જ રાખ્યા એણે, વર્ષ બદલા. હવે આ દાખલામાં એણે શું કર્યું, જુઓ 8% વ્યાજે 4 વર્ષની વાત છે, 480. 6% વ્યાજે 4 વર્ષની વાત છે. આમાં એણે શું કર્યું, ટકા બદલાવ્યા છે. હાલો આપણે આગળ દાખલાની ગણતરી કરીએ. જ્યારે 4 વર્ષની વાત 8% લેખે થાય કોઈ પી રકમ ઉપર તો વ્યાજ 480 મળે. હવે એણે એવું કીધું કે ઈ જ રકમ માટે 4%ની જગ્યાએ કેટલા ટકા છે, 6%, 4 વર્ષ માટે. તો કેટલું વ્યાજ મળે, આવો પ્રશ્ન એને પૂછ્યો. ધ્યાનથી સમજો. કોઈ રકમના 8 ચોક કેટલા થાય, 32% થાય છે. કોઈ રકમના 32% 480 થાય તો 6 ચોક 24% કેટલા, 6 ચોક ને 24% કેટલા થાય? આવો પ્રશ્ન પણ તમે સોલ્વ કરી શકો. 32%ની વેલ્યુ 480 રૂપિયા હોય તો 24%ની વેલ્યુ કેટલી થાય? તમે આ રીતે પણ દાખલો ગણી શકો છો. બીજું આપણે શું કરીએ, આનો ડાયરેક્ટ છેદ ઉડાડીએ તો પી તમને આઈડિયા આવી જશે. તમને શું પૂછ્યું છે, 4 વર્ષે વ્યાજ કેટલું મળશે. એટલે એનો મતલબ એવો મારે ઈ જ રકમની 24%ની વેલ્યુ ગોતવી છે. 32%ની વેલ્યુ 480, તમે આ રીતે પણ ગણી શકો. 32% જે છે એની વેલ્યુ 480 તો 24%ની વેલ્યુ કેટલી, ત્રિરાશિ મારો. તો શું આવશે જવાબમાં, તો કે 480 ગુણ્યા 24 છેદમાં 32. આની પહેલા દાખલો ગણો એ જ રીતે કરી શકીએ કે 32 480 હતા, 24 કેટલાય ભાગ આવશે, 8 તેરી 24, 8 ચોક 32, 4 48 કેટલા થાય, 12 ચોક 48, 120 તેરી કેટલા થાય, 12 તેરી 36, 360 જવાબ આવે. આ રીતે પણ દાખલો ગણી શકીએ. ચલો, ક્લિયર થાય છે, આગળ વધીએ. કોઈ રકમ 2 વર્ષમાં 12% વ્યાજ દરે, એટલે પી રકમ છે 2 વર્ષમાં 12% વ્યાજ દરે 720 વ્યાજ આપે. એ જ રકમ એટલે પી એટલો ને એટલો છે 3 વર્ષમાં 10% લેખે કેટલું વ્યાજ આપશે? સેમ એના જેવો દાખલો. 12 દુ ને 24, 24%ની કિંમત 720 છે તો 30%ની કિંમત કેટલી થાય? આવો પ્રશ્ન પૂછ્યો. સમજાય છે પ્રશ્નો? ધ્યાન આપો. 24%ની વેલ્યુ કેટલી છે, 720. એટલે 720 છે, મારે કેટલા જોઈએ છે, 30. હતા કેટલા, 24. 6 પંચા 30, 6 ચોક 24. હવે 72 હારે ભાગાકાર કરશું. કેટલા ચોક 72 થાય, 18 દુ 36, 18 ચોક 72. તો શું આવશે, 180. 18 પંચા 90, 900 જવાબ આવવો જોઈએ. જસ્ટ સેકન્ડ. 2 વર્ષમાં 12% વ્યાજે, 12% વ્યાજ છે, 720 વ્યાજ મળ્યું. એટલે 24%નો જવાબ કેટલો આવ્યો, 24%નો જવાબ આવ્યો 720. 30%નો બરોબર છે. 24 ગુણ્યા 3 કરો તો 720 થાય, તો 30 ગુણ્યા 3 કરો તો કેટલા આવવા જોઈએ, 900 જવાબ આવવા જોઈએ, જે આપણા ઓપ્શનમાં આપેલું નથી. તો ઓપ્શન નંબર ઈ હું અહીંયા લખી દઉં છું, આન્સર 900 રૂપિયા. જો મારી ક્યાંય ભૂલ નથી થતી તો કોઈ રકમ 2 વર્ષમાં 12% વ્યાજ દરે 720 થાય છે. ઓકે.
એ જ રકમ 3 વર્ષમાં 10% લેખે વ્યાજ કેટલું આપશે? બાર 65 12 6 72 બરાબર છે. 900 જવાબ આવવો જોઈએ. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. એક રકમ 2 વર્ષમાં 12%, બસ એ જ ક્વેશ્ચન રિપીટ થયો છે. આ ક્વેશ્ચન 6% વ્યાજ દરે પૂછ્યું છે. કેટલા ટકા વ્યાજ દરે છે? 6%. આ તમે રકમ પર, એ જ રકમ પર કેટલા વર્ષમાં, વર્ષ પૂછ્યા છે, આ પ્રશ્ન તમે હોમવર્કમાં કરી અને કોમેન્ટમાં જણાવી શકશો. કોમેન્ટ. બરાબર છે. ચલો આગળ વધીએ. કોઈ રકમ પર 2 વર્ષમાં 3 વર્ષના સાદુ વ્યાજ વચ્ચેનો તફાવત 150 રૂપિયા છે. પ્રશ્નની રીત બદલાણી છે. પ્રશ્નમાં વ્યાજનો તફાવત આપેલો છે. ધ્યાન આપજો ખાસ કરીને આ પ્રશ્નમાં. કોઈ રકમ ઉપર 2 વર્ષ અને 3 વર્ષના સાદા વ્યાજનો તફાવત છે. એ કેટલો છે? 150 રૂપિયા. વ્યાજ દર 10% છે. તો રકમ કેટલી? હવે ધ્યાન આપો. 2 વર્ષનું વ્યાજ કેટલું હતું અને 3 વર્ષનું કેટલું હતું, એનો એને તફાવત આપ્યો. પ્રશ્નને પહેલા ટેકનિકલી સોલ્વ કરીએ, પછી શોર્ટમાં સોલ્વ કરીએ. ચલો, રકમ કેટલી છે? પી છે. રકમ મને પૂછી છે, પી સમજી લઈએ ને. 2 વર્ષની વાત છે. 2 વર્ષની વાત છે. કેટલા ટકા વ્યાજ દર છે? 10% વ્યાજ દર છે. એનું વ્યાજ કેટલું થશે તો ખબર નથી. વ્યાજનો મને તફાવત આપ્યો, વ્યાજ નથી આપ્યું. પછી એને શું કર્યું? તો કે ઈ જ રકમને 3 વર્ષ માટે ગણી 10% લેખે. પછી એનું કંઈક વ્યાજ મળ્યું. પછી એને શું કર્યું? આ બેયની કરી બાદબાકી. શું કર્યું? બેયની બાદબાકી. અને ઈ બાદબાકીનો જે જવાબ મળ્યો એ કેટલો મળ્યો? 150. હવે તમે સિમ્પલી એટલી વસ્તુ સમજો, આ ઉપર આવશે ખરેખર વ્યાજ માઇનસમાં નહીં આવે એટલે. તો આમાંથી બધું સામાન્ય શું નીકળે? પી નીકળે, 10% નીકળે. તો જ્યારે તમને આ રીતે તફાવત આપેલો હોય તો ત્યારે તમે આમ લખી શકો, પી ગુણ્યા 10% ગુણ્યા વર્ષનો તફાવત. તો 3 વર્ષ પહેલા છે, પછી 2 વર્ષ છે. એ કેટલો આપ્યો? 150. સમજાય છે? તો 3 માંથી 2 જાય તો 1 જ વર્ષ આવશે ને. તો કોના 10% 150 થાય? તો કે સાહેબ 1500 ના 10% છે એ 150 થાય છે. 3 માંથી 2 કરો તો કેટલા આવે? 1 આવે. કોના 10% 150 થાય? તો કે 1500 ના 10% 150. આ રીતે કરી શકો. શોર્ટકટ શું છે? તો કે જ્યારે વર્ષનો તફાવત આપ્યો હોય ત્યારે વર્ષની બાદબાકી કરો. જેટલી બાદબાકી આવશે એને લઈને વ્યાજ ગણતરી કરો, તમારો જવાબ મળી જશે. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન ઉપર. ચલો, હવે નવી જે પેટર્ન છે, ન્યૂ પેટર્ન, એ પેટર્ન બેઝ મેં ક્વેશ્ચન સોલ્વ કરવાની અહીંયા લેવાની ટ્રાય કરી છે, જેથી કરી અને તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે. અસર્શન શું છે? સાદું વ્યાજ મૂળ રકમ ઉપર સીધા પ્રમાણમાં છે. ઓકે. રીઝન શું આપ્યું? સાદા વ્યાજનું સૂત્ર છે SI બરાબર PRT છેદમાં 100. ચલો, સાદું વ્યાજ મૂળ રકમનું સીધા પ્રમાણમાં છે. કેમ? કેમ કે સાદા વ્યાજનું સૂત્ર આ છે. સૂત્ર શું આપ્યું? SI બરાબર PRT, T એટલે ટાઈમ, છેદમાં 100. ઓકે, સૂત્ર તો સાચું છે, બિલકુલ સાચું છે. સીધા પ્રમાણમાં છે. સાદું વ્યાજ અને મૂળ રકમ બે સીધા પ્રમાણમાં છે. જુઓ તો સાદું વ્યાજ એટલે આ, મૂળ રકમ એટલે આ પી. સીધા પ્રમાણમાં છે. આ બિલકુલ સીધા પ્રમાણમાં છે. આ અંશમાં છે, આ અંશમાં છે. જો અંશમાં ન હોત, છેદમાં હોત તો એને વ્યસ્ત પ્રમાણ કહેત. કેવું કહેત? વ્યસ્ત પ્રમાણ. પણ અહીંયા સીધા પ્રમાણમાં છે. તો પહેલું તો સાચું છે અને એનું કારણ આ જણાય છે કે હા, સૂત્ર પ્રમાણે તો સાચું છે. તો એ અને આર બંને સાચા છે. આર એને સમજાવે છે. ઓપ્શન નંબર એ તમારો આન્સર બનશે. નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ. કોઈ રકમ પર વ્યાજ કેટલું થશે? કેમ ખબર પડે? તો કે 2 ડેટા આપેલા. 2 વર્ષમાં 10%ના દરે મૂળ રકમ 5000 છે. તો એના ઉપરથી વ્યાજ કેટલું થશે ખબર પડી જાય? હા, જુઓ, વ્યાજનું સૂત્ર શું છે? I બરાબર PRT છેદમાં 100. 5000 પી પણ આપેલ છે,
આર રેટ 10% આપેલ છે ને ટી વર્ષ પણ આપેલ છે, તો આના ઉપરથી વ્યાજ ખબર પડી જાય. ડેટા 1 પૂરતો છે. હવે એણે એવું કીધું વ્યાજ દર 12% છે, પણ કોનો, કેટલી રકમનો, કેટલા વર્ષ માટે? તો 2 છે એ શું છે? અધૂરું છે. માત્ર એક પૂરતું છે, માત્ર એક પૂરતું છે. બરાબર છે. આગળ વધીએ. સાદું વ્યાજ વધારવા માટે કયા પરિબળો વધારી શકાય? હવે હમણાં જ આપણે શીખ્યા વ્યાજ વધારવું છે તો પી વધારો તો પણ આઈ વધે, રેટ વધારો તો પણ આઈ વધે, સમય વધારો તો પણ વ્યાજ વધે. એટલે કે 3 વધારો કરો, વ્યાજ વધી જાય. વ્યાજ મુદ્દલ વધારવાથી વ્યાજ વધતું નથી. તો એ બી સી આપણો આન્સર આવશે. આગળ વધીએ. સ્ટેટમેન્ટ 1. સાદું વ્યાજમાં વ્યાજ દર વર્ષે એક સરખો રહે છે. સાદું વ્યાજમાં વ્યાજ દર વર્ષે એક સરખો રહે છે. હા, વર્ષે એક સરખો રહે છે. જે વ્યાજ નક્કી કર્યો હોય કે ભાઈ 10% લેખે વ્યાજ આપવાનું, તો એ 10% આપણે વર્ષનો ગણતરી કરીએ તો વર્ષ દરમિયાન દરેક મહિના માટે વ્યાજ દર છે એ સરખો રહેશે. સાદું વ્યાજમાં વ્યાજ પર વ્યાજ લાગતું નથી. સૌથી પહેલી વસ્તુ, જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ શબ્દ મેં બોલ્યો ત્યારે હું તમને આ શબ્દ બોલ્યો હતો કે વ્યાજ ઉપર વ્યાજ સાદા વ્યાજમાં લાગતું નથી. તો વ્યાજમાં ખાલી જે પ્રિન્સિપલ અમાઉન્ટ હોય, પ્રિન્સિપલ, એના ઉપર જ વ્યાજ લાગે છે. તો અહીંયા આગળ સ્ટેટમેન્ટ 1 પણ સાચું, 2 પણ સાચું, તો બંને સાચા છે. આગળ વધીએ. 4000 ઉપર 3 વર્ષે 8% દરે વ્યાજ જે લાગે અને 3000 પર 4 વર્ષે 10% લેખે વ્યાજ લાગે તો વધારે કયું છે? જુઓ, સિમ્પલ ગુણાકાર આપણે કરી નાખવાનો. 4000 ગુણ્યા 3 ગુણ્યા 8%, એનું કંઈક વ્યાજ મળશે. 3000 ગુણ્યા 4 ગુણ્યા 10%. હવે જુઓ, 4 તેરીને 12, એટલે આ તો 12000 થઈ ગયા, એને ગુણ્યા 8%. અહીંયા જુઓ તો 3000 ગુણ્યા 4 એ તે કેટલા છે? 12000 છે, એને ગુણ્યા 10%. તો સરળ રીતે તમે જુઓ તો 12000 ના 8%, 12000 ના 10%. તો આ જે ડેટા છે ને, આ મને વધારે લાગે છે. તો કે બીજું વ્યાજ છે એ વધારે આવશે. આગળ વધીએ. જો વ્યાજ દર અને સમય બંને બમણા થઈ જાય તો વ્યાજ ઉપર શું અસર થાય? વ્યાજ દરે બમણો થાય, સમયે બમણો થાય, તો વ્યાજ કેટલું થાય? જો 4 ગણું થાય. કેમ ખબર પડે? બંને બમણું થાય છે. સૂત્રની મદદથી સમજીએ તો સૂત્ર શું હતું? PRT છેદમાં 100, અથવા તો આર ની પાછળ પર્સન્ટેજ લગાડો, ચલો, તો વ્યાજ મળે. હવે વ્યાજ દર બમણો કીધો એટલે આર છે ને એ ડબલ થઈ જાય, અને શું કીધું? સમય એ બમણો થાય. તો પી તો એટલો ને એટલો રહી છે, પણ આ 2R થાય અને ટી છે એ 2T થઈ જાય. બે બમણું થઈ ગયું, તો આ આવશે. હવે જો આ 2 અને 2 કેટલા છે? 4. 4 ને 12 કાઢો તો ગુણ્યા પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં 100 બરાબર આઈ 9. આ આઈ 9 છે, આ 9 છે. તો આ પીઆરટી છેદમાં 100 શું છે? જૂનું આઈ. તો કેટલા ગણું થઈ ગયું? 4i જેટલું થઈ જાય. તો કેટલા ગણું થશે? 4 ગણું થશે. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન ઉપર. 5000 પર 2 વર્ષમાં 8% દરે વ્યાજ કેટલું થશે? 5000 ઉપર પૂછ્યું તો 5000 2 વર્ષ 8%. જો એ જ રકમ, એટલે કે 5000 એ જ રકમ 4 વર્ષ માટે 12% એ મૂક્યો તો વ્યાજ કેટલું મળે? પહેલા તો મને આ પૂછ્યું, તો વધારાનું વ્યાજ કેટલું મળે તેમ પૂછ્યું. ચલો, વધારાનું વ્યાજ ગણવા આપણે શું કરશું? પહેલા તો અહીંયા ગણતરી કરી નાખો. 5 દુ 10 8 80, એટલે કે 800 રૂપિયા વ્યાજ મળે. પહેલા કેમ ખબર પડી છે? આ ટકા એ 2 મીંડા ઉડે. હવે જુઓ, 50 ગુણ્યા 2 100 ગુણ્યા 8 800. સમજાઈ ગયું? અગેન 5000 રૂપિયા છે, ટકા એ 2 મીંડા ઉડે. હવે જુઓ, 50 ગુણ્યા 4 કેટલા થાય? 200. 12 ગુણ્યા 2 કેટલું થાય? 2400. 2400 માંથી 800 જાય તો કેટલું વધે? 1600 વધે. તો ઓપ્શન નંબર બી આપણો આન્સર. 2400 માંથી 800, તો વધારાનું વ્યાજ કેટલું મળ્યું હશે? 1600 રૂપિયા મળ્યું હશે. આગળ વધીએ. એક વ્યક્તિએ 2000 3 વર્ષ માટે 12% દરે 2000 રૂપિયા 3 વર્ષ માટે 12%ના દરે
અને બીજી તરફ 3,000 રૂપિયા 2 વર્ષ માટે 10% દરે વ્યાજ. કુલ વ્યાજ કેટલું આવશે? એક તો વ્યાજ આ મળશે ને બીજું વ્યાજ આ મળશે. શું કરવાનું છે? બેયનો સરવાળો કરીને જવાબ પૂછ્યો છે. ચલો, ટકા એ 2 મીંડા ઉડે, 20 તેરી 60, 12 છક 72, એટલે જવાબ કેટલો આવશે? 12% 3 વર્ષ માટે 720 રૂપિયા. 10% એ મૂક્યા છે, ટકા એ 2 મીંડા ઉડે, 30 દુ 60, એને ગુણ્યા 10, 600 રૂપિયા. કેટલો જવાબ આવશે? તો 20 અને 7 ને 6, 1320 જવાબ આવશે. ઓપ્શન નંબર બી આપણો આન્સર. મિત્રો, આ હતા સાદા વ્યાજના બેઝિક દાખલાઓ. આવા જ દાખલાઓ પૂછાતા હોય છે. પાર્ટ બી હજુ આનો લઈ આવવાની કોશિશ કરશું, જેમાં વધારે એડવાન્સ ક્વેશ્ચન મૂકવાની ટ્રાય કરશું અને એના પછી સીઆઈના ટોપિક લેશું. સીઆઈ એટલે શું થાય? ચક્રવૃદ્ધિ વ્યાજ. બરાબર છે? સીઆઈના ક્વેશ્ચન આવશે. આ હતા એસઆઈના ક્વેશ્ચન, ક્યુમ્યુલેટિવ ઇન્ટરેસ્ટ, અને આ હતું સિમ્પલ ઇન્ટરેસ્ટ. બરાબર છે? નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું. તબ તક કે લીએ ગુડ બાય. થેન્ક યુ વેરી મચ.